ભાવનગર શહેરમાં અલગ અલગ વિસ્તારમાં એક બાળકી સહિત 3 જણને પતંગની દોરીથી ગળે અડી જતા તેને ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક સારવારથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. શહેરના અકવાડા રોડ ઉપર પતંગની ધારદાર દોરી યુવકને ગળાના ભાગે વાગી જતા તેને તાત્કાલિક સારવાર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ ચિત્રા પ્રેસ ક્વાર્ટર રોડ ઉપર એક યુવકને પતંગની દોરી ગળે વાગી જતા તેને ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારે ટ્રાફિક પોલીસે તેને તાત્કાલિક સારવારથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મારું નામ વાહિદભાઈ શાહ છે. વાહિદભાઈ, શેમાં તમે ફરજ બજાવો છો ને શું કામગીરી કરવામાં આવી હતી અત્યારે? હું ભાવનગર સિટી ટ્રાફિકમાં ફરજ બજાવું છું અને મારું નોકરી ચિત્રા યાર્ડ બાજુ હતી અને ત્યાં એ દરમિયાનમાં આ છોકરાને જ્યાં ટોળું વળી ગયેલું દોરી વાગેલી, જેથી કોઈ બધા ભેગા થયેલા, ત્યાંથી હું એમને સીધો ચિત્રા CMC હોસ્પિટલમાં લઈ ગયો. ત્યાંથી તરત જ તે 108 બોલાવીને અહીંયા સરટી હોસ્પિટલમાં લઈ આવેલા છે. હાલ એની સારવાર ચાલુ છે. અને એમનો સામાન તમારા દ્વારા પરત આપવામાં એમનો આવ્યો છે? સામાન જે હતો, મોબાઈલ છે, હોન્ડાની ચાવી ગાડી છે, એમનો એક મોબાઈલ હતું, એ બધું એમના ભાઈને પાછું આપી દીધેલ છે. જ્યારે કુંભારવાડા અક્ષરપાક સોસાયટીમાં રહેતી જાનવીબેન નરેશભાઈ બારિયા નામની બાળકી પતંગની દોરીથી પતંગ ચગાવી રહી હતી ત્યારે અચાનક બાળકીના ગળામાં દોરી ફસાઈ જતા તેને ગંભીર ઈજા પહોંચતા તેને પણ તાત્કાલિક સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. Bye.